સો ગાઈઝ 2 કરોડ શું 2 કરોડ 2 કરોડની વાર વિચાર્યા પછી આપણે ફાઇનલી વિડીયો બનાવી રહ્યા હા. છીએ. તો અમે લોકોએ બહુ જ બધું વિચાર્યું, બહુ જ બધું, હે ને, બહુ બધું વિચાર્યું. ઇગ્નોર હર. સો અમે લોકોએ ફાઇનલી ડિસાઈડ કર્યું કે હવે અમે આજનો જે આખો દિવસ અમે મળ્યા 5-6 વાગે મળ્યા હતા ત્યાંથી જ જે થયું એ બધું જ અમે સ્ટોરીમાં કહીશું, કેમ કે આજે એક વિડીયો તો અમારે બનાવવો જ હતો. એટલે અમે એવું વિચાર્યું હતું કે હવે 2025 શરૂ થયું છે તો અમે બી કંઈક નવી શરૂઆત કરીએ. વાંધો નહીં, જાન્યુઆરી મહિનો ખતમ થઈ ગયો છે તો બટ બેટર લેટ ધેન નેવર. કા હસવાનું મન કર. અગેન ઇગ્નોર હર. હા, તો હું સ્ટાર્ટ કરું. 5 વાગે અમે કાલે, હું અહીંયા ચેટના ફોટો બી મૂકી દઈશ જે બહુ ફની છે, અમને ફની લાગે છે. હવે અમને બધું સેમ જ લાગે છે, અમને નથી ખબર કે તમને શું લાગવાનું છે. અમને બધું ફની લાગે છે. અમે 2 કરોડ વાર વિડીયો જે બનાવ્યા હશે એમાં 3 કરોડ વાર અમે હસ્યા છે અને હજુ આ હસી રહી છે. સો ઓકે, ફરીથી ઇગ્નોર હર. હા, તો અમે લોકોએ 5 વાગે મળવાનું ડિસાઈડ કર્યું હતું. હવે એમાં 5 વાગે મળવાનું તો ડિસાઈડ કર્યું હોય તો માણસ શું કરે કે 5 વાગે જવાનું છે તો 3:45 એટલીસ્ટ અમે નજીક જ રહીએ છીએ. 4:45 નહીં બેટા, 4:45 માણસ થોડોક ઊભો તો થાય, બેડમાંથી ઊભું તો થઈ જાય માણસ. હું તો જો કે સવારની જ રેડી હતી આને મળવા માટે, પણ હું 5 વાગે આને ફોન કર્યો કે હું રેડી છું અને હવે હું નીકળી રહી છું તો તું બી આવી જજે. અમે કોઈ વચ્ચેની એક જગ્યા નક્કી કરી હતી. જગ્યા કેવી છે છોડો. હા, તો એ જગ્યા નક્કી કરી હતી કે ત્યાં અમે મળવાના હતા. તો એ મારા ઘરેથી બહુ નજીક છે, 2-3 મિનિટ થાય અને આના ઘરેથી 10 મિનિટ જેવું થતું હશે. તો મેં આને ફોન કર્યો કે હું નીકળું છું તો તું તો નીકળી જ જજે કેમ કે હું જલ્દી પહોંચી જઈશ. તો એ માણસ મને કહે છે કે 15-20 મિનિટ થશે. એટલે હજુ 5 વાગી ગયા છે ને હજુ 15-20 મિનિટ એને નીકળતા થશે. નીકળીને તો એને 15-20 મિનિટ થવાની જ છે. એન્ડ ધેન આઈ રિયલાઇઝ કે બેન નાયા નથી હજુ. આ કહેવાનું એવું તો નથી ને, વી આર ગેટિંગ ટુ કમ્ફર્ટેબલ ઓન ઇન્ટરનેટ. ઓકે, ભૂલી જાઓ, કાંઈ નથી કીધું મેં. હા, તો પછી અમે મળ્યા. પછી અમે જે ઓસિયા મોલમાં અમે મળવાના હતા તો જગ્યા નથી કહેવાની. તો ત્યાં બહુ ભીડ હતી સન્ડેના લીધે. જેમ કે બધી આખી પબ્લિક, ખબર નહીં એમાં શું છે તો બી આખી પબ્લિક આવી જશે. હા, તું કે. તો અમે મળ્યા બેઝમેન્ટમાં, અમારી બેઉની એક્ટિવા મૂકી અને ખાલી જસ્ટ હજુ તો બેઝમેન્ટથી ઉપર ચડ્યા છીએ ત્યાં સુધી 5 વાર અમે એકબીજાને પૂછી લીધું હશે કારણ કે બહુ ભીડ હતી અને ભીડવાળી જગ્યાઓથી અમને બેઉને વાંધો છે. તો જવું છે કે નથી જવું છે, પણ બીજે જઈશું બી ક્યાં, કેમ કે ક્યાંય બી જઈએ તો તમારે પૈસા ખર્ચવા પડે. અને મને ખાવી હતી પાણીપુરી, હા, જેને અમદાવાદમાં કહેવાય છે પકોડી. ઓકે ગાઈસ, અમે એને પકોડી કહીએ છીએ ને અહીંયા બધી દુકાન પર બી પકોડી જ લખ્યું હશે. હા, તો પછી અમે તો અમે અહીંયાની ફેમસ આશીર્વાદ પાણીપુરી, આશીર્વાદ પકોડી ત્યાં ખાવા ગયા, જેને અમને 20ની 4 જ આપી, જે બરોબર છે. ના 5 આપી આપણે પેલી મસાલા 5 પૂરી, હા, મસાલા પૂરી, અને 2 જેમાં આ બેનથી 3 બી નથી ખવાઈ રહી. ત્રીજી પૂરીમાં જ એણે ગીવ અપ કરી દીધું હતું કેમ કે જસ્ટ સ્ટાર્ટ થયું તો અમે 5:30 અરાઉન્ડ ગયા હતા, ત્યાં સામે જ છે. તો ઘણી સારી હતી તો અમે ખાધી. પછી અમે ડિસાઈડ, મારું એક્ટિવા અમે ત્યાં બેઝમેન્ટમાં જ મૂકી દીધું હતું. ત્યાં પહોંચ્યા કેમ? કારણ કે આપણે ઓસિયામાં નતું જવું. હા, ઓસિયા ઓસિયા. મિસલીડિંગ ધેમ. આપણે ક્રોનોલોજીકલી જાવ ને. હા, તો અમે ઓસિયામાં પછી ના ગયા તો મારું એક્ટિવા હજુ બેઝમેન્ટમાં જ પડ્યું છે, હજુ હું આના ઘરે છું અને અમે આના એક્ટિવા પર પછી ત્યાં પાણીપુરી ખાવા ગયા. પછી ત્યાંથી અમે ગયા. હવે વિચાર્યું કે ઓસિયામાં તો ગયા નહીં, પાણીપુરી બી ખાઈ લીધી એટલે પેટ બી ભરાઈ ગયો છે, એટલે હવે બીજું શું કરી શકાય. અને 26-27 તારીખને કારણે ઝુડિયોમાં સેલ ચાલી રહી છે એટલે અમે 29 રૂપિયામાં શું હતું? લિપ ગ્લાસ, જે અમને ના દેખાયા. અમે રીલમાં જોઈને
ગયા હતા બટ અમને ના દેખાયા. હવે અમે કઈ રીતે ગયા એ વિડીયો બી હું આમાં અટેચ કરી દઈશ જે મેં Nobody લીધા wants છે. to see that, Ruchi. Nobody wants to see that. You wants to. Guys, બહુ ભયંકર ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી આવવાનું છે અમારું. અને તમને એવું લાગતું હોય કે તમે અમને ટ્રોલ કરી શકો છો અને અમને હર્ટ થશે, હા તો એવું કંઈ નહીં થાય. જેની મમ્મીઓ અમારા જેવી હશે ગાઈસ, છોડો એ બધી સ્ટોરી છોડો. હું તમને મારું કહું, હું અહીંયા શાંતિ માટે આવી હતી કે લેજિટ હું કંટાળી ગઈ છું. મારી ઇન્ટર્નશિપ હેલ્થના લીધે આખું બધું અલગ ટ્રેક પર અસ્તવ્યસ્ત જતું થઈ રહ્યું હતું. ગયું છે. અત્યારે મારી જોડે કોઈ બી મતલબ મને ઓન કેમ્પસ ઇન્ટર્ન મળી હતી, એ મેં છોડી દીધી કેમ કે છોડવી પડી મારાથી હેલ્થના લીધે. તો મારાથી કે મારાથી છોડવી પડી. મારે છોડવી પડી. ચૂપ થા. હા તો પછી એ બધું હું ટ્રોમા લઈને અહીંયા આવી હતી કે ચલો એ બધું છોડો, અત્યારે હું આની જોડે થોડુંક ચીલ કરીશ. હા, આવી આંટી, આના માતાશ્રી સીધું એમણે ભાષણ ચાલુ કરી દીધું કે બેટા તે કેમ છોડી દીધું, તારે માંડ મળ્યું તું, આ તો પડી જ છે બેરોજગાર, તું કેમ બેરોજગાર થઈને આવી ગઈ પાછી, હવે તને લેશે ઈ લોકા, હવે નહીં લઈ તો આટલો બધો ખર્ચો કર્યો છે અમે લોકોએ મતલબ મારા પેરેન્ટ્સ અને એના પેરેન્ટ્સે, અને અરે legit, હજુ બી અમારું આખું ગ્રુપ પ્લેસ્ડ છે. અમે બંને અમે બીજ અને being from biggest university of Gujarat. Like એવું બી નથી અમે કોઈ બી કોલેજ થી છે. I'm from ગુજરાતની DISCT નહીં, and નથી shit. બતાવું, બહુ દૂર. I'm from DISCT. इसके पास एक ही flex है जी. You are my flex, babe. And people think Okay, we are okay. lesbians. No, I'm not. I don't know about you. Okay. I am not. So and આંટી સડનલી મને કહે છે કે ચલો આનું તો ચાલશે, આનો તો મોટો ભાઈ છે, તારે તો કરવી જ પડશે તારા ઘરે મદદ, કેમ કે તારો તો નાનો ભાઈ છે. ભાઈ હું અહીંયા ટ્રોમા લેવા નથી આવી, કેમ મને સામેથી આમ નહીં કહેતા કે બેસ્ટેડ ટુ હાર્ડ, કે મારી મમ્મી બી આને એવી રીતે જ ટ્રીટ કરે, મારી જેમ જ એને ટ્રીટ કરે. એટલે then મેં એમણે મને કીધું કે અમારે વિડીયો બનાવો છો, અમે કીધું કે રૂમની બહાર જાઓ તમે આંટી, મતલબ આનો જ રૂમ છે. એ આંટી આવી ગયા હતા ફોનમાં વાત કરતા કરતા અમારી જોડે. મેં કીધું કે જાઓ, હવે અડધો કલાક થઈ ગયો તો મને લેટ થતું હતું ઘરે જવામાં, એટલે થઈ રહ્યું જ છે. તો એમણે ના સમય કાઢી મને લીધો. બોલવા દે. હા હા, યુ સે બેબી. તો એમણે કીધું કે એ તો રુચિ તો રહેશે, મતલબ મારું નામ રુચિ છે. તો મેં કીધું કે ના આંટી મારે જવું પડશે. અને આંટી સડનલી 0.0001 સેકન્ડમાં મને કહી રહ્યા છે કે ના રાખવી બી નથી, બે બેરોજગારને રાખીને શું કરે? વોટ? મેં તો તમને કીધું બી નથી કે તમે મને રાખો, ऐसा क्या गुनाह किया? પણ મુझे ક્યું થોડા. પછી મેં કીધું કે આંટી જોબ મળી જાય પછી બેટા તું આવી જજે, તને ઘીમાં બોડીને રોટલી ખવડાવીશ. ભાઈ એ ક્યાં हो रहा है मेरे साथ? પછી આંટી ઇઝ ટુ ક્યુટ. એટલે તમને હવે એવું લાગતું હોય એટલે અમે બંને મેન્ટલી ડિસેબલ્ડ છીએ. કે અમારે થેરેપીની જરૂર છે અને તમે એવું અમને સ્પોન્સર કરવા માંગતા હો, તો અમને લેવામાં કોઈ જ આપત્તિ નથી, કારણ કે અમને બી ખબર જ છે કે આપણને થેરેપીની જરૂર છે જ. પણ પછી એને થેરાપીની જરૂર પડશે. હા તો એ તો લેશે, કારણ કે એ પોતાને તો હીલ નહીં જ કરી શકે, આપણને સાંભળ્યા બાદ હીલ એટલે શું ડેફિનેશન બોલ, હીલિંગની ડેફિનેશન બોલ તારા પ્રમાણે. હીલિંગની ડેફિનેશન તો જો મેં ખાલી ઇન્સ્ટાગ્રામ પરથી શીખી છે, બરાબર છે? ઇન્સ્ટાએ મને જેટલું શીખવાડ્યું છે ને, મારી ફીડ એટલી ગંદી થઈ બહુ ગઈ જ છે ગંદી કે feed હવે છે. એમાં એવું આવ્યું છે કે તમે બધું સ્ક્રોલ કરી દીધું છે, હવે બી તમારે સ્ક્રોલ કર સબસ્ક્રાઇબ એમાં એક પેલું રીલમાં આવે છે કે આ રીલને તમે લાઈક શેર નહીં કરો તો તમે એને સ્વાઇપ નહીં કરી શકો. પછી એ મને હું કમેન્ટ સીધું મારી ફિંગર કમેન્ટમાં જ જતી રહે છે. તો કમેન્ટ સેક્શનમાં જઈને મેં જોયું કે એ કમેન્ટવાળું જે સાઈડનું જે બાર હોય છે ત્યાંથી સ્વાઇપ કરશો ને તો તમે સ્ક્રોલ કરી શકશો. અને એવી મને 50 રીલ આવે છે રોજની, સેમ જ. કેમ ભાઈ કેમ?
કેમ કે તું એવું જોવે છે અને અલ્ગોરિધમ એવું બની ગયું છે એટલે તું જોવે છે એ જ તને ઇન્સ્ટાગ્રામ બતાવે છે પ્લીઝ એવું હોઈ શકે આપણે આપણી સ્ટોરી ઓકે સો પછી હતા હવે હું કહું છું હવે તું એમને બહુ ડિસ્ટ્રેક્ટ કરી દે છે સીધી Sorry, પકોડી પર guys. પહોંચી જાય છે Sorry. એમને કહેતી બી નથી કે આપણે કેમ પકોડી ખાવા ગયા ઓસિયા પર કેમ ના ગયા આપણી જોડે યુટ્યુબમાં આટલો લાંબો વિડીયો અપલોડ થશે જ ને રેબેલ કેટલું 22 મિનિટનું હતું રેબેલ ગુરુ અમે એમનાથી જ ઇન્સ્પાયર્ડ છીએ જો તમે જોતા હોવ અપૂર્વા મધર આની મધર ટેલર સ્વિફ્ટ સોરી ગાઈસ નો ઓફેન્ડ अपूर्वा को टेलर स्विफ्ट की फैन है बेटा जो तेरी मदर है उसको भी टेलर स्विफ्ट मदर लगती है so don't question my choices okay you are one I of will them question. I am question. No, not I am question. you are because she is my best friend from school અને તું મારી પહેલી એટલે આ મારી ચોઈસ છે એટલે એને મેં બાય ચોઈસ મારી ફ્રેન્ડ બનાવી છે And અને મને જો મારી ચોઈસીસ પર આપણે ક્વેશ્ચન સડનલી મને કરીએ એક કિસ્સો યાદ આવ્યો છે મને મારા માઇન્ડમાં ફિટ થઈ ગયો છે અમે ફર્સ્ટ થી જ અમે સાથે હતા નહીં જુનિયર થી Junior આ થી સાથે એમાં છે. હતી હું બીમાં હતી જેને અમારે અ અને બ કહેવાતું ગુજરાતી વી આર મીડિયમ ફ્રોમ જય સોમનાથ સ્કૂલ TMI બેટા TMI આપણા કારણ આપણે એમને કેમ વચ્ચે લાવવા છે સારી જગ્યા છે ઓકે નો વી આર નોટ ફ્રોમ ધેર ઓકે સો ફર્સ્ટમાં અમે જ્યારે ફર્સ્ટમાં હતા ને ત્યારે છૂટીને ગેટની બહાર નીકળી રહ્યા હતા અને સડનલી મને મિતાલી મળી એન્ડ મેં સડનલી એને પૂછ્યું એને મને એકદમ જ પૂછ્યું કે તું મોટી થઈને શું બનવાની છે તો ત્યારે તો મને મારો આન્સર ઓનેસ્ટલી મને નથી યાદ કે મેં શું કીધું હતું અને મેં એને પૂછ્યું કે તું શું બનવાની છે તો એને મને લેજિટ જવાબ તો હું તો હિરોઈન બનીશ અને એ બી હું તો હિરોઈન બનીશ હજુ લાઈક હું તો હિરોઈન બનીશ મતલબ માણસ સાડા પાંચે છૂટીને એનામાં હજુ હેર ફ્લિપ કરવાનું ગાઈસ અને તેલવાળો ચોટલો ફ્લિપ કરી રહી હતી એટલે મારામાં મેઇન कैरेक्टर सिंड्रोम બહુ જ પહેલાથી છે ये अभी बात चली है ना कि मेन कैरेक्टर एनर्जी राइट इंस्टा में तो अभी आया है आई वाज लाइक दैट फ्रॉम बिगिनिंग એન્ડ એ વાત તદ્દન જ ખોટી છે કે બે એક્સ્ટ્રોવર્ટ ફ્રેન્ડ નથી બની શકતા તમે સોચો હું આમાંથી છું આ બમાંથી છે હું એને ઓળખતી બી નથી તોય મેં એને એવો સવાલ પૂછ્યો અને રેન્ડમલી અને પસંદ કરીને આટલા બધા ક્રાઉડમાંથી એટલે અમારે ABCD અ બ ક ડ એવા 4 ક્લાસીસ હતા અને પહેલામાં તો EB હતો. હતો પહેલા સ્ટેન્ડર્ડમાં તો EB હતું તો આટલા બધા ક્રાઉડમાં બાળકોના મારી નજર આના પર પડી અને મેં આને જેવો કેમ સવાલ પૂછ્યો લાઈક આઈ કેન સેન્સ રુચિ એન્ડ ત્યારે મેં એને જજ કરી હતી મતલબ ત્યારે જજ ડિસ્કવર બી નહોતું થયું એ જજ ખાલી જજ ઓર્ડર જજ હતું ત્યારે મેં એને જજ કરી દીધી હતી એટલે તને ઇમોશન નતો ખબર અને પણ તે કરી હા દીધું કે દેટ નોટ માય ટાઈમ સોરી ગાઈસ હવે આનથી આગળ આ નહીં બોલે કારણ કે આજનો આનો બોલવાનો કોટો ખતમ થઈ ગયો છે હવે અમે આને અલાઉ નહીં કરીએ બોલવાનું જોઈ શકો છો અને જે દવાઈ અમે આપી હતી એની અસર ખતમ થઈ ગઈ છે એટલે એને દોરા પડવાના શરૂ થઈ ગયા છે એટલે હવે આને અમે ફરીથી બીજો ડોઝ આપીશું અને હોપફુલી એ 2 થી 3 કલાક નોર્મલ તો બહુ સ્ટ્રોંગ વર્ડ છે નોર્મલ તો એ નહીં જ રહી શકે પણ નો રુચિ દે આર ડરી જશે ડુ સબસ્ક્રાઇબ ડુ લાઈક યુ હેવ ટુ અમે સપના જોઈ લીધા છે કે અમે બહુ ફેમસ થઈ ગયા છે અમને બધી બ્રાન્ડ ઓફર આપી રહી છે નવરાત્રી સુધીમાં તો અમારી જોડે એકદમ આમ બધા એટલે હા, હા, બધા અમારી જોડે આવશે એટલે જો અમારો કન્ટેન્ટ લાઈક અમે કોર ગુજ્જો છીએ અમે પહેલો વિચાર જ ફેમસ થતા
નો કરતા હતા તો પહેલો વિચાર શું આવ્યો કે યાર અમે તો ફેમસ થઈ જઈશું પછી નવરાત્રી સુધી તો અત્યારે જાન્યુઆરી છે ને નવરાત્રી અરાઉન્ડ ઓક્ટોબરમાં આવશે એટલે નવરાત્રી અરાઉન્ડ તો આપણને આટલા બધા બ્રાન્ડ ડીલ્સ ને એવું મળશે એટલે નવરાત્રીમાં તો બધા ડિઝાઇનરો આપણને ચણિયાચોલીઓ આપશે રિવ્યૂ કરવા માટે અમે આમ કરીને એમની રીલ્સ બનાવીશું અમને બધા સ્પોન્સર કરશે નવરાત્રીના ફ્રી પાસીસ મળશે સ્ટોરી ટાઈમ. હા તો આપણે એવું બધું નક્કી કર્યું હતું ને કે એવું બધું મળશે હા હવે કે ફરીથી કઈ સ્ટોરી પર હતા આપણે હા. ક્યાં હતા હા તો હજુ તો આપણે ખાલી ઝુડિયો અને ઈ-બાઈ માંથી ઈઝી બાય સોરી ગાઈસ ઈઝી બાય માંથી નીકળ્યા જ છીએ પછી અમે એવું નક્કી કર્યું કે આપણે પોડકાસ્ટ ચેનલ શરૂ કરી બીકોઝ અમને બોલતા સિવાય તો શું આવડે જ છે એટલે એવું નક્કી કર્યું કે કોઈક શાંત જગ્યાએ જઈએ તો અમારા અહીંયા એક કેફે છે ત્યાં ગયા તો ગેસ વોટ એમને આ ક્રીપ લાગી રહ્યું છે રુચિ પ્લીઝ વી આર ક્રીપ. એ તો એમને અત્યાર સુધી ખબર પડી છે અત્યાર સુધી આયા હશે. અમને નથી ખબર તમે આયા છો આયા છે તો થેન્ક યુ. બેસ્ટી જો તમે અહીંયા સુધી આવી ગયા છો તો તમને બી થેરાપીની પાક્કી જરૂરત છે. તો તમે અમારા સાથે આવીને બેસી શકો છો તો તમે સમજી શકો છો નહીં તો તમે જજ કરી દીધું છે. ઓર્ડર ઓર્ડર. सॉरी गाइस बताया ना इसका डोज खत्म हो गया है इसको दूसरा डोज देना મારે पड़ेगा ઘરે જવાનું છે. આટલું રાખીએ હવે એમને કહીશું કે જો તમને ગમ્યું હોય તો અમે પાછું જો 3-4 કમેન્ટ આવશે ને અમને 4 અમારો બાર બહુ જ લો છે છે જ નહીં માઇનસ છે. અત્યારે લોકો જો ભાવ આપી દીધો ને તો ભાઈ જા જા. એવું હોય ને કે બીજાના વેલિડેશન ની તો શું ચાલે છે પણ અમારે છે અમે રડીશું ગાઈસ તમે અમે બીજો વિડિયો બનાવવાના તો છીએ છે જ. કારણ કે હજુ તો આપણે ઝુડિયોથી જ નીકળ્યા છીએ ને હા. પોડકાસ્ટ ચેનલનું શું થયું અમે કઈ જગ્યાએ પહોંચ્યા અને ત્યાંથી અમે ઘરે કેવી રીતે આવી ગયા અને હા, આ વિડિયો કેવી એ રીતે છે. બન્યો એના માટે બી બહુ મોટી કહાની છે એટલે અને રસ્તો હું બતાવી રહી હતી. એટલે અમે ઘરે પહોંચી ગયા છે મોટી વાત છે ઓકે સાહેબ. ચાર કોમેન્ટ આવશે તો અમે પાર્ટ 2 નાખીશું ઓકે ગાઈસ ટુડલ્સ બાય બાય.